નમસ્કાર બાળમિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક રાજા હતા, એનું નામ સીબી રાજા. ખૂબ જ સારા માણસો માટે એટલું સારું કામ કરે અને એટલા બધા ન્યાયપ્રિય કે કોઈને ઇનજસ્ટિસ તો ન જ થવું જોઈએ. રાજાનું તો કામ જ એ હોય ને. હવે એક દિવસ એ પૂજામાં બેઠા હતા, આરામથી બેઠા હતા, પૂજા કરતા હતા. ત્યાં શું થયું, એક હોલો એકદમ ઉડીને આવીને બીતો બીતો એના ખોળામાં બેસી ગયો, છુપાઈને. પાંખે ફફડાવી ન શકે, એટલો ડરેલો હતો. રાજા સમજી ગયા કે આની પાછળ કોઈક શિકારી પક્ષી પડ્યું છે. રાજાએ તો પ્રેમથી એની ઉપર હાથ ફેરવો, પણ તોય હજી એટલો ફફડતો હતો. રાજાજી પ્લીઝ મને બચાવી લ્યો, રાજાજી પ્લીઝ મને બચાવી લ્યો, મારી પાછળ. હજી તો એટલું આગળ બોલવા જાય ને ત્યાં તો એક બાજ મોટું વિશાળ એકદમ રાજાના દરવાજા પાસે આવીને શું બોલ્યો, રાજાજી છોડી દો એને, હું એને ખાઈ જઈશ. રાજા કે એવું ન ચાલે, એ મારે શરણમાં આવ્યો છે, એ નબળો છે, મારે એની રક્ષા કરવી જોઈએ. બાજ કે એવું, એની રક્ષા કરશો, એની રક્ષા કરશો એટલે શું થશે? હું ભૂખ્યો રહીશ, હું ભૂખ્યો રહીશ તો હું બીમાર પડી જઈશ, હું મરી જઈશ. કુદરતે જ એવી વ્યવસ્થા કરી છે કે એને હું ખાઈશ અને મારી ભૂખ સંતોષીશ. એને છોડી દો. રાજા કે તારી વાત સાચી છે, તારી દલીલ બિલકુલ સાચી છે. આ તારા ખાવા માટે, કારણ કે તારો શિકાર છે, નહીં ખાય તો તું ભૂખ્યો રહી જઈશ. પણ અત્યારે એ મારા શરણમાં છે, મારામાં એટલી શક્તિ છે કે હું એને બચાવી શકું, તો મારે એને બચાવવું જ જોઈએ. પણ સામે તને અન્યાય ન થવો જોઈએ, કારણ કે તું ભૂખ્યો રહે તો તને તકલીફ પડે. પણ મારી પાસે એક રસ્તો છે. બાજ કે શું રસ્તો છે? મને હોલાને જેટલું માંસ હોય એટલું માંસ તો ખાવા જ જોશે જ, તો જ મારી ભૂખ સંતોષ થશે. રાજા કે બસ એટલું જ? હું મારું માંસ આપી દઉં તો? બાજ કે મને કંઈ વાંધો નથી. પછી તો શું કર્યું, એક ત્રાજવું મંગાવ્યું. એક બાજુ હોલો અને બીજી બાજુ રાજાએ શું કર્યું, તલવારથી એનું પગમાં એક કાપી નાખ્યું અને એક માંસનો લોચો ત્યાં જ્યાં હોલાની હતું એક સાઈડ, બીજી સાઈડ પોતાનું રાખી દીધું. પણ શું થયું, જરાય પલડું નમે જ નહીં. બાજ કે જો વાત થઈ છે કે હોલાના માંસ જેટલું જ હું ખાઈશ તો જ મને સંતોષ થશે. રાજા કે હા, એ જ વાત થઈ છે. એક કામ કરું, હજી એક વધારે કટકો કાપી નાખું. રાજા એનો પગ કાપતો જાય, પણ હોલાના વજનથી નીચે નમે જ નહીં. હા, શું થયું? હવે રાજા કે શું કરું, બીજો એમ કરી અને પોતે આમ કાપવા જાય છે ત્યાં તો એકદમ પુષ્પવૃષ્ટિ થઈ રાજાની ઉપર. હોલો તો અદૃશ્ય થઈ ગયો અને બાજ હતો એ શું થઈ ગયો, દેવ થઈ ગયો. એ દેવ હતા એકચ્યુઅલી. રાજાએ તો એકદમ એને નમસ્કાર કર્યા, પ્રણામ કરીને કે આ શું થયું બધું, મને પ્રભુ કાંઈ ખબર ન પડી. તો કે મારે છે ને તારે ઈમાનદારીની અને તારી જીતું ન્યાય કરશ ને એની પરીક્ષા કરવી હતી. જો રાજા એટલે કેપેબલ, સિમ્બોલ છે, જે પણ કેપેબલ છે એને એનાથી નબળાની રક્ષા કરવી જોઈએ. કોઈ પણ ભોગે એનાથી નબળાની રક્ષા કરવી જોઈએ. આમ પણ જે શરણમાં આવે એની રક્ષા કરવી જોઈએ. તે કામ કર્યું, એની રક્ષા કરી. એની સામે આટલા નાનકડા હોલા માટે થઈને તે તારા શરીરનું પણ ધ્યાન ન રાખ્યું, એને કાપીને આપવા માટે થઈને રેડી થઈ ગયો. આટલું તો કોઈ ન કરી શકે બીજા માટે. એક પક્ષી માટે આટલું કરે તો માણસો માટે તો તું કેટલું કરી શકે. તું ખૂબ મહાન છો. દેવ તો ખૂબ ખુશ થઈ ગયા અને એને વરદાન આપ્યું, એનું બોડી એના પહેલાં જેવું જ કરી દીધું અને એમ કીધું કે મારા તને આશીર્વાદ છે કે તું લાઈફ ટાઈમ આટલો સરસ સ્વસ્થ રહીશ અને બીજા માટે કામ કરતો રહેજે. રાજા તો ખૂબ ખુશ થઈ ગયા. એને પ્રણામ કરીને કીધું કે હું પ્રોમિસ કરું છું કે લાઈફ લોંગ હું શું કરીશ, પ્રજાનું ધ્યાન રાખીશ, મારાથી જ્યાં સુધી બનશે એટલી સેવા કરીશ. અને હા, કોઈને પણ ઇનજસ્ટિસ નહીં થવા દઉં. જો હોલાનો જીવ બચાવી શકે એમ હતો, પણ સામે બાજનો પણ એને ધ્યાન રાખ્યું કે એને પણ અન્યાય ન થવો જોઈએ. આટલું ધ્યાન રાખી અને આખી જિંદગી સરસ રીતે રાજ ચલાવ્યું અને બધા એની પ્રજા પણ ખુશ થઈ ગઈ. ભગવાન પણ રાજી, રાજા પણ રાજી અને પ્રજા પણ રાજી. મજા આવી? મજા આવી તો શું કરશું, લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. બનશું કેવા સીબી રાજા જેવા, એકદમ કોઈને પણ ઇનજસ્ટિસ ન થાય એનું ધ્યાન રાખશું અને
સાચું પોતાનાથી જે પણ ઓછા કેપેબલ છે એનું ધ્યાન રાખશું. બધું આટલું બધું કરશું પણ આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.